ત્યારે દેશમાં ઐતિહાસિક પરિણામ આવવાનું છે, 400 થી પણ વધારે સીટો આવવાની છે, ગુજરાતની 26 બેઠક જીતવાના છે। આ વિસ્તારમાં કાર્યકર્તાઓ જે સાથ અને સહકાર આપ્યો ને એમના વિશ્વાસ સાથે હું કહું છું કે મેં 5 લાખની લીડથી આ સીટ પણ જીતી છે। કઈ રીતની રણનીતિ હશે આગામી જે ચૂંટણી પ્રચાર જે થવાનો છે? ખાસ કરીને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ દેશની જનતાને જે વચનો આપ્યા હતા, જે ગેરંટીઓ આપી હતી, એ તમામ પૂરી કરી છે। એવી જ રીતે જુનાગઢ લોકસભામાં પણ અમે વચનો આપ્યા હતા, એ તમામ વચનો અમે પૂરા કર્યા છે અને આવનારા સમયમાં આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્રે હોય, દરિયાઈ કાંઠાના વિકાસની વાત હોય, ખેડૂતોના પ્રશ્નોની વાત હોય, કેન્દ્રમાં રજૂઆત કરીને આ વિસ્તારનો વધારેમાં વધારે વિકાસ થાય એવા અમારા પ્રયત્ન રહેશે। ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ। તો આ હતા રાજેશભાઈ ચુડાસમા અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 5 લાખ કરતા વધુ મતે તેઓ જીતશે અને તેમણે જે અગાઉ વચન આપ્યા હતા એ વચનો પૂરા કર્યા છે।